બંધારણીય સુધારા અને સુધારા અધિનિયમ બેમાં બહુ ફરક છે. અહીંયા તમને પૂછ્યું છે કે સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગુડ્સ અને સર્વિસ ટેક્સ અમલમાં આવ્યો. તો આપણે જો તમને બંધારણીય સુધારો પૂછે, તમે બધા જાણો છો કે 101મો સુધારો આવે, પણ તમને અહીંયા સુધારો નથી પૂછ્યો, તમને અહીંયા બિલ પૂછ્યું છે. તો બિલ જે છે કયું આવશે? તો બિલ જે છે અહીંયા આવશે 122મું બિલ આવશે. 122માં બંધારણીય સુધારા બિલ 2017-18 દ્વારા આપણે આ કામ કર્યું છે. પણ ખરેખર 122મું બિલ છે ને 2014માં લાવવામાં આવ્યું હતું. ક્યારે? 2014માં લાવવામાં આવ્યું હતું, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ. આગળ જે છે સંસદ દ્વારા પસાર થયું અને ત્યાર પછી બંધારણનો 101મો સુધારા અધિનિયમ 2016 તરીકે અમલમાં આવ્યું. આ બિલ જીએસટી બિલ કહેવાય છે અને 1 જુલાઈ 2017ના રોજથી આપણે જે છે દેશમાં લાગુ કર્યું છે. બીજો એક ક્વેશ્ચન અહીંયાથી ખાસ પૂછાય છે જીએસટીને લગતો, કે જીએસટી માટે કયા કયા બિલો રજૂ થયા હતા. તો સૌથી પહેલાં તો જે છે કેન્દ્ર સરકારના જીએસટી એટલે કે જે CGST બિલ આવ્યું, પછી ઇન્ટિગ્રેટેડ એટલે IGST બિલ આવ્યું છે, યુનિયન ટેરિટરી માટેનું જે છે UTGST બિલ આવ્યું છે, અને ત્યાર પછી જે છે જીએસટી કમ્પન્સેશન બિલ જે છે લાવવામાં આવ્યું છે. તો આવી રીતે ટોટલ જે છે 4 બિલ રજૂ થયા હતા. કયા કયા? સેન્ટ્રલ, ઇન્ટિગ્રેટેડ, યુનિયન ટેરિટરી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે કમ્પન્સેશન ટુ સ્ટેટ. તો આ 4 બિલો એક સાથે લાવવામાં આવ્યા હતા.